આજની જનરેશન ઓફ વિમેન એમાં કેટલો ડિફરન્સ આવ્યો છે? બહુ ડિફરન્સ આવ્યો છે, સ્પેસિફિકલી ઇન્ડિયામાં. હવેની જે જનરેશન છે એનો આઈક્યુ બહુ ઇમ્પ્રૂવ થયો છે, કારણ કે એ લોકોને બધી જ ઇન્ફોર્મેશન તરત મળી જાય છે. અમેરિકામાં શું થાય છે, જીઓ પોલિટિકલ શું થાય, દે નો એવરીથિંગ. બટ ઇક્યુ ઘટ્યો છે એ લોકોનો. આ દુનિયા આગળ વધી રહી છે, એના પ્રમાણે આ ચેન્જીસ કેટલા રિલેવન્ટ છે? અત્યારે દુનિયા આગળ વધી રહી છે, એઆઈ જનરેશન આવી રહી છે. તો એવા કોઈ સ્પેસિફિક ચેલેન્જીસ જે આજની યુથ ફેસ કરી રહી છે? મેઇન તો અત્યારે સોશિયલ કમ્પેરિઝન, દે વિલ કટ ઓફ. અત્યારની જનરેશનને ડ્રામામાં બિલકુલ ઇન્ટરેસ્ટ નથી. એને એમ લાગશે ને કે આ વ્યક્તિ મને હેરાન કરે છે, મારી મેન્ટલ પીસ ખરાબ થાય છે. બેંકની અંદર આટલી બધી અનક્લેમ ડિપોઝિટ્સ છે, કેટલી બધી ઇન્સ્યોરન્સ કંપનીઝ કહે છે કે મોર ધેન 20,000 કરોડ અમારી પાસે ક્લેમ નથી આવ્યા. ડિવિડન્ડ અનક્લેમ્ડ છે, મ્યુચ્યુઅલ ફંડ એમાઉન્ટ અનક્લેમ્ડ છે. હેલો એવરીવન, વેલકમ ટુ ધ થર્ડ એપિસોડ ઓફ સિદ્ધિ વિથ ડૉક્ટર નિધિ. આજના આપણા ગેસ્ટ છે એ એવો સુંદર એક્ઝામ્પલ છે કે સિમ્પ્લિસિટી અને સ્ટ્રેન્થ બંને સાથે કેવી રીતે એક્ઝિસ્ટ કરી શકે છે. ગ્રાઉન્ડેડ નેચર, ક્લિયર થોટ્સ અને ઇફેક્ટિવ લીડરશિપ સાથે તેમણે અલગ અલગ જનરેશનના માઇન્ડ્સ પર અસર પાડી છે. આજે આપણી સાથે છે ડૉક્ટર રૂપલ દેસાઈ મેમ, જે છેલ્લા 15 યર્સથી કચ્છ યુનિવર્સિટીમાં અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પોસ્ટ પર છે. હેલો મેમ, વેલકમ. થેન્ક યુ સો મચ મેમ. સરસ સ્વીટ ઇન્ટ્રોડક્શન હતું. થેન્ક યુ મેમ. હવે એક તમે તમારું નાનું ઇન્ટ્રોડક્શન, તમારું એકેડેમિક બેકગ્રાઉન્ડ, વર્ક એક્સપિરિયન્સ, એક નાનું ઇન્ટ્રો અમને આપો. ઓકે, માયસેલ્ફ ડૉક્ટર રૂપલ દેસાઈ, બોર્ન એન્ડ બ્રોટ અપ ભાવનગરથી છું. મેં મારું MBA અને MCOM માસ્ટર ડિગ્રી ભાવનગરથી કરી છે. ઓકે. દેન આઈ વોઝ બીન પ્લેસ્ડ ઇન કેમ્પસ ઇન ICICI બેંક. તો 2 years હું ICICI બેંકમાં હતી. Later on, I shifted my banking career to academics. So last 15 years, I'm working as an assistant professor in Department of Management Studies, Kutch University. આ ફિલ્ડમાં આવ્યા પહેલા તમે બેન્કિંગ ફિલ્ડમાં પણ તમને એક્સપિરિયન્સ છે. પ્લસ માય હસબન્ડ અત્યારે પ્રેઝન્ટ ક્લસ્ટર મેનેજર છે, તો એ પણ બેન્કિંગમાં છે, તો થોડુંક બેન્કિંગ કલ્ચર આખું કોર્પોરેટ એ પણ થોડુંક ખ્યાલ છે. ગ્રેટ ટુ નો દેટ. હવે એસ્પેશિયલી આ ફિલ્ડ છે જે એજ્યુકેશનની ફિલ્ડ, એ કોઈ પણ દેશના ઓવરઓલ ડેવલપમેન્ટ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે, એન્ડ યુ આર અ પાર્ટ ઓફ દેટ ફિલ્ડ. તો તમે કેવું ફીલ કરો છો આ ફિલ્ડમાં, એન્ડ વોટ કીપ્સ યુ મોટિવેટિંગ? સૌથી બેસ્ટ થિંગ અબાઉટ માય જોબ ઇઝ અમે યંગ માઇન્ડ સાથે રહીએ છીએ. યસ. અને દરેક જણની લાઈફમાં કોલેજ છે ને એનો ગોલ્ડન પીરિયડ હોય, અને અમે લોકો એના પાર્ટ હોઈએ છીએ. તો વી ગેટ ધ બેસ્ટ વર્ઝન ઓફ ધ યુથ with us. કારણ કે અમારે અહીંયા MBA થાય છે આફ્ટર 12th એન્ડ આફ્ટર ગ્રેજ્યુએશન. તો બંને અલગ અલગ 5 વર્ષ MBAના સ્ટુડન્ટ્સને અમે જોતા હોઈએ છીએ. તો દરેક જનરેશન્સમાં કેટલો ચેન્જ આવ્યો છે, એ લોકોના થોટ પ્રોસેસમાં કેટલો ચેન્જ આવ્યો છે, એ બધા સાથે અમે બહુ લાઈવ હોઈએ. સો દેટ કીપ્સ અસ મોટિવેટિંગ. અમે પણ યંગ રહીએ એ લોકો સાથે રહીએ એટલે 15 years એ ખરેખર લાંબો સમય છે કે હવે તમે જ્યારે ટીચિંગ કરિયર સ્ટાર્ટ કર્યું અને હવે તમે અત્યારે પણ સેમ ટીચિંગ કરિયરમાં છો, તો આટલા સમયમાં તમે જે અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ્સ, અલગ અલગ જનરેશન સાથે ડીલ કર્યું, એમાં તમને શું પર્ટિક્યુલર કોઈ પેટર્ન જોવા મળી હોય જે તમે શેર કરવા માંગશો? હા, એટલે બેઝિકલી અત્યારે જે આપણે કહીએ છીએ કે મિલેનિયલ્સ અને જેનઝી, તો અમે બે જનરેશનને ભણાવ્યા છે. એની બંને વચ્ચે આમ થોડોક ડિફરન્સ કોલેજ લાઈફમાં જે અમે જોવા મળીએ છીએ. તો જે પહેલાંની જનરેશન હતી, એ લોકો બિકોઝ સોશિયલ મીડિયા એટલું પોપ્યુલર નહોતું, તો દે ઓલ વોન્ટેડ ટુ સ્ટે ઇન કોલેજ, અહીંયા કામ કરવું હતું, કારણ કે એ લોકો માટે બેસ્ટ એન્ટરટેનમેન્ટ ને બેસ્ટ ટાઈમ અહીંયા હતો. પણ હવે જેમ જેમ જનરેશન બદલતી જાય છે એમ એમ એ લોકો બધાનો હવે ફોકસ એન્ટરટેનમેન્ટ મોબાઈલમાં આવી ગયો છે. તો હવે એ લોકોને આમ કોલેજમાં કમ્પલ્શન માટે આવે છે, બાકી એ લોકો પોતાનું એન્ટરટેનમેન્ટ ક્વેશ્ચન જે છે એ સોશિયલ મીડિયાથી થઈ જાય છે. તો એ એક નેગેટિવ ઇમ્પેક્ટ લાગે છે કે આ જનરેશનથી એ જનરેશનમાં અમે જોઈ. અને બીજું મેઇનલી હું જો કહું તો મેજર ડિફરન્સ છે ને IQ અને EQમાં આવ્યો છે. ઓકે. IQ એટલે ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ અને EQ એટલે ઇમોશનલ ક્વોશન્ટ. ઓકે. જેમ કે આપણે બધા જે જનરેશન હતા, આપણે કઝિન્સ, ફેમિલી, નેબર્સ એની સાથે ખૂબ રમેલા છીએ. તો દરેક લોકોના સ્વભાવ, દરેક લોકોના નેચર, એટીટ્યુડ એની સાથે આપણે એડજસ્ટ થતા ફાવે છે. આપણી જનરેશનમાં IQ એટલો હાઈ નહોતો, કારણ કે ઇન્ફોર્મેશન એટલી બધી મળતી નથી. આપણે ફેમિલીથી, ટીચર્સથી, ન્યૂઝપેપરથી જે મળતું હતું દેટ વોઝ સફિશિયન્ટ. પણ હવેની જે જનરેશન છે એનો IQ બહુ ઇમ્પ્રૂવ થયો છે, કારણ કે એ લોકોને બધી જ ઇન્ફોર્મેશન તરત મળી જાય છે. અમેરિકામાં શું થાય છે, જીઓ પોલિટિકલ શું થાય, દે નો એવરીથિંગ.
બટ ઇક્યુ ઘટ્યો છે એ લોકોનું, કારણ કે એ લોકોને હવે કોમ્યુનિકેટ કરવું નથી ગમતું. ધેર આર મેની સ્ટુડન્ટ્સ જે લોકો કહેતા હોય કે અમે ચેટ બહુ કરી લઈએ પણ વાત કરવી ન ગમે. એટલે હવે જે આ જેન્ઝી જે એકચ્યુઅલી હવે વર્ક કલ્ચરમાં આવી, જ્યાં સુધી સ્ટુડન્ટ હતી ત્યાં સુધી કોઈ જેન્ઝી બોલતું નહીં, પણ જ્યારે જેન્ઝી હવે આ વર્ક કલ્ચરમાં આવી તો એ લોકોને ઇક્યુ એ લોકોનો થોડોક વીક થયો છે. એટલે એ લોકોને છે ને એમ ટોક્સિક કલ્ચર, ટોક્સિક પીપલ એની સાથે હવે એ લોકો ડિસ્ટન્સ કરી લે છે. દે ડોન્ટ એડજસ્ટ વિથ ધેમ. તો ઇક્યુ જે ડાઉન થયો છે ને, દેટ ઇઝ ધ બિગેસ્ટ ઇમ્પેક્ટ જે આ જનરેશનમાં આવી છે. હવે તમને આજની યંગર જનરેશન સાથે ક્લોઝલી કામ કરવાની તક મળે છે, એમને એજ્યુકેટ કરવાની, એમને ગાઈડ કરવાની, મોટિવેટ કરવાની, તો તમારો એક્સપિરિયન્સ સ્પેશિયલી જેન્ઝી સાથે કેવો રહ્યો? જેન્ઝી છે ને હવે ધીમે ધીમે સેલ્ફ સેન્ટર્ડ થતી જાય છે, બટ અગેન એ લોકો એવું પણ ડ્રીમ કરે છે જે આપણે લોકોએ નહોતું કર્યું. તો આમ કહેવાય ને કે એવા બધા હાઈ ડ્રીમ્સ રાખે છે જે એ લોકોને ફૂલફિલ કરવા છે, અને દે હેવ કોન્ફિડન્ટ. એટલે આ જનરેશન કોન્ફિડન્ટ ઘણી છે, બટ દે વિલ ઓનલી ડુ ધોઝ વર્ક જેનાથી એને ફાયદો થશે. લાઈક એને એમ થશે કે આ કરવાથી મને મજા આવે છે, આ કરવાથી મને ગ્રોથ થશે, ધેન વી વિલ ડુ. એટલે એ એક આ જનરેશનનું છે. એટલે આપણે એ લોકોને કાંઈ પણ આપવું હોય કામ, તો આપણે એની સામે એક એવો પોઈન્ટ મૂકવો પડશે કે ઇટ વિલ બેનિફિટ યુ. ઓકે. પહેલાં એવું થતું હતું કે અમે કહેતા ને 50 જણાને તો આમ ક્લાસ બાસ ગોઠવી નાખતા, ટૂંકમાં હાર્ડવર્ક કરવાથી કોઈ ભાગતું નહીં. પણ હવે એવું નથી રહ્યું એમ. હવે એવરીવન વોન્ટ્સ કે હું આ કરીશ તો મને શું ફાયદો થશે, મને શું બેનિફિટ થશે એ તમે કહો એમ. એટલે હવે તમે એમને એ લોકોને કામ સોંપી ન દો એમ. તો યુ હેવ ટુ ગીવ ધેમ ઇન્સેન્ટિવ. હા, રાઈટ. એમ કે આપણી જનરેશન હતી તો આપણને ખાલી ટીચર કોઈ કે કામ કે તો આપણે બધા કોમ્પિટિશનમાં ભાગતા હોય કે હા કોણ કરી આપશે. અને હા, એ મેં પણ જોયું છે આજની જનરેશનમાં એ છે કે આ અમને બધા પ્રોજેક્ટ્સ આપે છે પણ આનું શું કરવાનું, એનાથી અમને શું બેનિફિટ થવાનો છે. એટલે આપણે એ લોકોને સમજાવવું પડે કે આ કરશો તો તમને ફાયદો થશે. ઈ રીતે then they will do that. એક્સપ્લેન કરવું પડે એ લોકોના લોજિકલ કન્વિન્સિંગ બહુ જરૂરી છે હવે. યસ, રાઈટ. ઓકે, એ તો છે કે ડિફરન્સીસ તો છે આપણી જનરેશનમાં, મિલેનિયલ્સમાં, જેન્ઝીમાં, બધી જગ્યાએ ડિફરન્સીસ છે. આપણાથી ઓલ્ડર જનરેશન્સમાં બી હતા. પણ જેવી રીતે આ દુનિયા આગળ વધી રહી છે એના પ્રમાણે આ ચેન્જીસ કેટલા રિલેવન્ટ છે? અત્યારે દુનિયા આગળ વધી રહી છે, એઆઈ જનરેશન આવી રહી છે, સો દે ઓલ હેવ ડેટા, દે ઓલ હેવ ફેક્ટ. બટ હું ખાલી આ જેન્ઝીને એક જ સલાહ આપીશ કે બધું જ ચેન્જ એક્સેપ્ટ કરો, બટ ઓલવેઝ કનેક્ટ વિથ ધ રૂટ્સ. કારણ કે આપણું જે સિવિલાઇઝેશન છે ઇન્ડિયા, વન ઓફ ધ ઓલ્ડેસ્ટ સિવિલાઇઝેશન છે, તો આપણી ભાષા, આપણો ભેષ, દેટ ઇઝ આપણો પહેરવેશ, આપણું ભોજન, એ બધાથી છૂટવું ન જોવે. કારણ કે તમે કરશો તો વેસ્ટર્ન એટલે આગળ આવ્યું કારણ કે એ લોકો એના રૂટ સાથે કનેક્ટેડ હતા. આપણે લોકોએ આગળ વધવું છે. વી હેવ ટુ યુઝ ટેકનોલોજી, વી હેવ ટુ અપગ્રેડ, ઇંગ્લિશે બોલવું જરૂરી છે, બટ આપણા રૂટ સાથે કનેક્ટેડ રહ્યો. So my just advice to this generation is always connect yourself with the root. જેવી રીતે જનરેશન્સ આગળ વધી રહી છે, ડિફરન્સીસ આવી રહ્યા છે, એ રીતે પેરેન્ટિંગ પણ હવે પહેલાંના જનરેશન્સ કરતાં ઘણી ડિફરન્ટ થઈ રહી છે. તો ફ્યુચરને માઇન્ડમાં રાખીને આજની જનરેશનના પેરેન્ટ્સને કે જેન્ઝીના પેરેન્ટ્સને એમણે શું સમજવું જરૂરી છે? પેરેન્ટિંગ એવું છે કે આપણે આ પેરેન્ટ્સે જે કર્યું છે ને એ ખરેખર બહુ સરસ કર્યું છે. એના પેરેન્ટ્સે કર્યું છે એ પણ સરસ કર્યું છે. તો ખાલી એ લોકોની થોડીક તો આપણે એડોપ્ટ કરવી જ પડશે પેરેન્ટિંગ ટેકનિક્સ. લાઈક ઇનિશિયલ યર્સમાં એ લોકો બહુ આપણને સ્ટ્રિક્ટ રહેતા, આપણે ડિસિપ્લિન બનાવતા. આફ્ટર ટીનેજ આપણે એની સાથે બહુ જ પોઝિટિવ બોન્ડ રાખવો પડશે, એકદમ ફ્રેન્ડલી થવું પડશે. બટ ઇનિશિયલ યર્સમાં તો આપણે આપણા જે જૂના પેરેન્ટ્સની સિસ્ટમ હતી, અમુક જગ્યાએ સ્ટ્રિક્ટ હતું, બધી વસ્તુમાં હા નતા પાડતા, થોડું કરકસર શીખડાવતા. તો ફ્રેન્ડ્સ સાથે પણ આપણે કંઈક પ્રોગ્રામ કે કરીએ તો વી હેવ ટુ ટેક પરમિશન. તો એ સિસ્ટમ મને તો ગમે છે. અને આપણે લોકોએ ભલે જેન્ઝી છે પણ આપણે લોકોએ એ સિસ્ટમ જ એડોપ્ટ કરવી જોઈએ મારા ખ્યાલથી. ઓકે. અને આ તો જેન્ઝીની વાત થઈ, બટ હવે જે જનરેશન આવી રહી છે, જેન આલ્ફા છે, એ તો ટેકનોલોજી સાથે જ મોટી થઈ રહી છે. એટલે એમાં જ એ લોકોનો બર્થ બી એમાં થયો છે અને એમાં જ આગળ વધી રહી છે. તો એમાં પણ આઈ થિંક કે પેરેન્ટિંગમાં ઘણા ડિફરન્સીસ આવશે. તો એમાં કેવી રીતે પેરેન્ટિંગ એડજસ્ટ કરવી? અને અત્યારનું એક છે જે મેઇન ચાલે છે, જેન્ટલ પેરેન્ટિંગ. હવે કેવું છે કે પહેલાંના તમે જેમ કીધું કે ઓલ્ડર જનરેશન્સમાં પેરેન્ટિંગ કરતા, બટ
ત્યારે આઈ ડોન્ટ થિંક પેરેન્ટિંગ વોઝ ઇવન અ વર્ડ. એ લોકો એ નેચરલી થતું ફ્લોમાં હતું. હતું, એના માટે કોઈને કાંઈ શું શીખવું નહોતું પડતું. પણ આજે એટલી બધી ઇન્ફોર્મેશન છે સોશિયલ મીડિયા પરથી, ઇવન બુક્સ છે, પેરેન્ટિંગ પર બુક્સ હોય છે, વર્કશોપ્સ પણ ઘણા ચાલે હોય છે. છે, yes. એટલે પેરેન્ટિંગને એક આખું એક ડિફરન્ટ લેવલ પર પેલું કરે છે કે તમારે એનામાં પણ કોન્શિયસલી પેરેન્ટિંગ કરો, જેન્ટલ પેરેન્ટિંગ કરો. કરો, હા. તો આ બધામાં તમારો શું? હા, એટલે જેન્ટલ પેરેન્ટિંગ હવે બધા એડોપ્ટ કરે જ છે બીકોઝ દે ઓલ હેવ નાવ ઓનલી 1 or 2 કિડ્સ. એટલે હવે એ લોકોનો ફોકસ એ હોય છે. જેન્ટલ પેરેન્ટિંગ્સમાં બેસ્ટ વસ્તુ એ છે કે એ લોકો ઇમોશનલ બોન્ડ રાખે છે કે રેગ્યુલર 10-15 મિનિટ્સ તમારા ચાઇલ્ડ સાથે તમે ક્વોલિટી ટાઈમ કાઢો. તમે બધું વર્ક, એવરીવન આર બિઝી, એવરીવન આર ઓક્યુપાઈડ, એ લોકો પણ બિઝી છે, પણ તમે એની માટે ટાઈમ કાઢો. બીકોઝ વોટ એવર એ જે બોન્ડ બનશે ને એ લોંગ ટર્મમાં એના મેન્ટલ હેલ્થ માટે બહુ સારો રહેશે. અને અત્યારે જે બધાને મેન્ટલ હેલ્થના ઇસ્યુ આવે છે તો એ એકલા પણ આવી જાય છે ને એટલે જ આવે છે. દે આર નોટ એબલ ટુ શેર. તો પેરેન્ટ્સે આમ એ લોકોના એવા બેસ્ટ ફ્રેન્ડ બનવું જોઈએ, કારણ કે પેલા કઝિન્સ હતા, ફ્રેન્ડ્સ હતા, એની સાથે બધું શેર કરીને મન હળવું થઈ જતું. પણ હવે બીકોઝ નાવ દેર આર ઓનલી 3-4 પીપલ ઇન અ ફેમિલી, તો પેરેન્ટિંગ જેન્ટલ, એવરીવન હેવ ટુ એડોપ્ટ જેન્ટલ પેરેન્ટિંગ, કારણ કે તો જ એ લોકો એની સાથે કોપ અપ કરી શકશે. એ લોકોને આ મેન્ટલ હેલ્થને બધા ઇશ્યુઝ સોલ્વ કરી શકશે એમ. ઓકે, એટલે તમે આ ફિલ્ડમાં છો તો તમને સ્ટુડન્ટ્સ એઝ વેલ એઝ એમના પેરેન્ટ્સનું બી પેલું કમ્યુનિકેશન હા, થતા થતું હોય હોય. છે, હા. તો હવે આજે પેરેન્ટ્સમાં શિફ્ટ આવ્યું છે, એજ્યુકેશન પણ આવી ગયું છે. તો હવે આજના પેરેન્ટ્સ છે એ લોકો મેન્ટલ હેલ્થને ઇમ્પોર્ટન્સ આપતા થઈ ગયા છે કે નહીં? અને બીજી વસ્તુ એ કે શું આજે જે હવે કિડ્સ છે એ લોકો પણ વધારે ઇમોશનલી અવેર થઈ ગયા છે કે સેન્સિટિવ થઈ ગયા છે, એવું કહી શકાય? હા, એટલે અત્યારના કિડ્સ થોડાક સેન્સિટિવ છે ખરી. એ લોકોને હવે સેડનેસ, એંગર, એ બધું આપણા વખતે એવું હતું કે આપણે એ બધી વસ્તુ દબાવી દેતા. અને વી વેર નેવર ડિસ્કસિંગ ઇટ થિંગ એમ. કદાચ રોઈ લીધું હોય તો એક દિવસ રોઈ લીધું એમ. બટ નાવ એ લોકો એ વસ્તુને બહુ ઇમ્પોર્ટન્સ આપે છે કે ભાઈ આનાથી હું હર્ટ થઈ છું તો હવે આ વસ્તુ યાદ રાખે છે. એટલે આમ એ લોકો સેન્સિટિવ છે કે એ લોકો માટે સેલ્ફ રિસ્પેક્ટ, પોતાનું સેલ્ફ અવેરનેસ ઘણું આવી ગયું છે. એટલે એ લોકોને જ્યારે પણ એવી ફીલ આવે કે લાઈક અહીંયા મારું રિસ્પેક્ટ નથી અથવા આ મારી સાથે ખોટું થયું છે તો ધે સ્પીક. એવું થઈ ગયું છે. એટલે આમ દે આર વેરી સેન્સિટિવ, બટ નાવ દે આર વેરી ઓપન. એ લોકો અત્યારે જેટલે પણ કાંઈ પ્રોબ્લેમ હોય, લાઈક કોકને એમ લાગે કે હું ડિપ્રેશનમાં છું તો ધે આર ટેલિંગ કે હા હું ડિપ્રેશનમાં છું, જે આપણા જનરેશનમાં નહોતું પણ આ જનરેશનમાં છે. સો દે આર એક્સેપ્ટિંગ દેટ વી આર ગોઈંગ થ્રુ અ રફ ફેઝ, વી આર પાસિંગ થ્રુ અ બેડ ટાઈમ. એ બધું એ લોકો એક્સેપ્ટ કરે છે. અને આ જ બધી વસ્તુઓને પેરેન્ટ્સ કેટલું એકનોલેજ કરે છે કે સમજે છે, મેન્ટલ હેલ્થને ઇમ્પોર્ટન્સ આપે છે? એટલે આઈ ડોન્ટ થિંક બધા જ પેરેન્ટ્સ આ વસ્તુ ને ફોકસ કરતા હશે. ધીમે ધીમે થશે, કારણ કે આ જનરેશને ફર્સ્ટ ટાઈમ આમ છે ને આમ રિવોલ્ટ સ્ટાર્ટ કર્યો છે. એટલે આ જનરેશનના જે પેરેન્ટ્સ છે એ લોકો ને એમ છે કે ભાઈ અમે આમ કર્યું છે, તમે આમ કરો. પણ આ જનરેશન કે વાય વી શુડ ડુ ધીસ એમ, અમે શું કામ આવું કરીએ એમ. તો આ જનરેશને આમ રિવોલ્ટ સ્ટાર્ટ કર્યો છે. તો હવે અહીંયાથી એવું થશે કે હવે પેરેન્ટ્સ અને ચાઇલ્ડ એ લોકો વચ્ચે આવી મેચ્યોર ડિસ્કશન થવા હા, એટલે માંડશે. સપોઝ આપણા ટાઈમની વાત કરીએ તો એવું હતું કે સપોઝ આપણા પપ્પા કામ પરથી આવ્યા, મે બી એમનો ત્યાં કામ વર્ક ડે રફ હતો અને કાંઈક ગુસ્સો આપણા પર નીકળ્યો તો વી વર લાઈક ઓકે કે ભાઈ આજે પપ્પા ખીજાણા અને બીજા દિવસે ભૂલી જશું. પણ લાઈક આજે એવું લાગે છે કે કોઈ અગર પેરેન્ટ એવું બિહેવ કરે તો એને પછી જઈને ક્લેરિફાઈ કરવું પડશે કે ભાઈ આ પ્રોબ્લેમ હતો. અને અત્યારે લોકો આપણા કિડ્સ છે એવી વાત કે હું કે તારી પંચિંગ બેગ નથી. એ લોકો મને એમ કે તારો ગુસ્સો મારી ઉપર નહીં કાઢવાનો. ઇફ યુ હેવ પ્રોબ્લેમ વિથ યોર બોસ તો તું એની સાથે ડીલ કર, મને આમાં વચ્ચે ન પાડે. તો એ લોકો હવે એટલા ક્લિયર થયા છે કે મને ખોટું નહીં વઢવાનું એમ. અને ઇન કેસ તમારાથી એ થઈ ગયું તો લાઈક લેટર તમે એને ક્લેરિફાઈ કરો. એપોલોજીની જેમ આપણે કરવું જ પડે છે કે ભાઈ મારું બી આ રીતનું હતું કે મને આવું લાગતું હતું એટલે મેં આ વસ્તુ કીધી. પેલા તો આપણે ચૂપચાપ સહન કરી. હા ભાઈ એમણે કીધું તો એનો હક છે એમ, આટલું કામ કરીને આવે છે તો દે વિલ ડુ ધેટ. હવે આ લાઈક આપણી જનરેશન્સના અલગ ચેલેન્જીસ હતા, આપણાથી ઓલ્ડર જનરેશન્સના પણ અલગ ચેલેન્જીસ હતા. એટલે ઘણી વખત આપણા પેરેન્ટ્સ કે આપણા દાદા દાદી વાત કરતા હોય કે અમે સ્કૂલ જતા તો અમે આ રીતે જતા, અમારા વખતે પાણી આમ ભરવું પડતું, ફૂડ આવી રીતે મળતું,
કે એમના સ્ટ્રગલ્સની એ લોકો વાત કરતા હોય. પણ હવે આ જનરેશન છે તો એમના પણ અલગ ચેલેન્જીસ છે. એ ચેલેન્જીસ હવે નથી દેખાતા, બટ અલગ ચેલેન્જીસ છે. તો એવા કોઈ સ્પેસિફિક ચેલેન્જીસ જે આજની યુથ ફેસ કરી રહી છે? મેઇન તો અત્યારે સોશિયલ કમ્પેરિઝન, કોમ્પિટિશન, તમારી પોતાની જાતને ડિફરન્ટ દેખાવો, એ લોકોની અંદર એટલું બધું આવી ગયું છે કે દે હેવ સ્ટાર્ટેડ, એ લોકો અમુક વસ્તુ જેમાં સારા નથી ને એ પણ એ લોકો કરવાની ટ્રાય કરે. ઓકે. એટલે અત્યારે જે ટફ કોમ્પિટિશન, સોશિયલ મીડિયા કમ્પેરિઝન, એ બધાને લીધે ઘણીવાર એ લોકોની માઇન્ડસેટ ઉપર ઇફેક્ટ આવતી હોય છે. તો દેટ ઇઝ ધ ન્યૂ ચેલેન્જ. એ લોકોને બધી જ જગ્યાએ પરફેક્ટ લાગવું છે. અને આપણી જે પહેલાની જનરેશન હતી, એ લોકોને આમ ઇકોનોમિક સ્ટ્રગલ બહુ હતી. કે આપણે મેસ્લોની જે થિયરી છે તો એ લોકો ઇનિશિયલ ફર્સ્ટ જ બેઝિક નીડ જ ફૂલફિલ નહોતા કરી શકતા. વી સ્ટાર્ટેડ વિથ બેઝ, તો આપણે થોડીક સોશિયલ સ્ટ્રગલ આવી. હવે આ લોકો બધા જે છે એ લોકોને આમ સેલ્ફ એસ્ટીમ, સેલ્ફ એકચ્યુલાઇઝેશન, કે આમ કહે છે કે મને અહીંયા વાઇબ મેચ નથી થતી, આ કંપનીમાં આપણે એટલે જોબ કરતા કારણ કે આપણે પગાર મળતો, દેટ વોઝ ધ રીઝન. એ લોકો દે વોન્ટ ટુ ડુ વર્ક કે જ્યાં અમારું ગ્રોથ થાય, અમારું કેરિયર આગળ વધે, અમારું ડેવલપમેન્ટ થાય, તો જ હું અહીંયા રહીશ. સેલરી ઇઝ અ સેકન્ડરી થિંગ. તો હવે એ લોકોને આ બધા ચેલેન્જ હોય છે. ને આ બધા ચેન્જીસની સાથે જે ટાઈમની સાથે આવી રહ્યા છે, એમાં આજની એજ્યુકેશન સિસ્ટમ છે એ હવે કેટલી ડિફરન્ટ થઈ છે, ને એક એજ્યુકેટર તરીકે તમે શું ચેન્જીસને કે અપ્રૂવ કરો છો? ફર્સ્ટ ઓફ ઓલ 2020માં આપણી NEP પોલિસી આવી છે, દેટ ઇઝ ન્યૂ એજ્યુકેશન પોલિસી. જેમાં અત્યારે જેટલા પણ 12th સ્ટાન્ડર્ડ પછીના સિલેબસ છે હાયર એજ્યુકેશનના, તે બધા ચેન્જ થયા છે. તો એ રીતે આપણે થોડુંક એજ્યુકેશન સિસ્ટમમાં ઘણા બધા ચેન્જીસ લાવી રહ્યા છે. કે પહેલાં ઘણું બધું જે કોલોનિયલ માઇન્ડસેટ હતું, કે આપણે લોકોને ભણાવવામાં જ એવું આવતું કે આપણે સારી જગ્યાએ નોકરી કરી શકીએ. એટલે ઇન શોર્ટ આપણને લેબર અને નોકર રાખવા માટે આખી જે કોલોનિયલ એજ્યુકેશન સિસ્ટમ હતી. હવે જે આ NEP આવી છે, દે આર મોર પ્રોમોટિંગ એન્ટરપ્રિન્યોર્સ, કે હવે બધા પોતે કંઈક પોતાનું કરો કામ. યુ ઓલ કેન કમ આઉટ વિથ અ સ્ટાર્ટઅપ, વી વિલ ફંડ યુ. ગવર્મેન્ટ છે તો એ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એક સેલ છે અમારો, તો 2 લાખ સુધીનું સ્ટાર્ટઅપ ફંડ આપે છે કે ઇફ યુ હેવ અ આઈડિયા દેન યુ કેન સ્ટાર્ટ અ બિઝનેસ. તો હવે થોડુંક એ રીતે એજ્યુકેશનમાં પણ ચેન્જ આવ્યું છે કે હવે આપણે ખાલી જોબ ઓરિએન્ટેડ જ નહીં, ગોલ ઓરિએન્ટેડ, બિઝનેસ ઓરિએન્ટેડ પણ બની રહ્યા છે. તો દેટ ઇઝ ધ ન્યૂ ચેન્જ કમિંગ ઇન એજ્યુકેશન. તો હવે એ વાત તો નક્કી છે કે સમય બદલાઈ રહ્યો છે અને એના સાથે નવી ટેકનોલોજીસ પણ આવી રહી છે. તો યંગર જનરેશન તો એના સાથે જ મોટી થાય છે અને એ લોકો ઇઝીલી એડપ્ટ કરી લે છે અત્યારે. પણ હવે આપણે કે આપણાથી ઓલ્ડર જનરેશન જે છે એમણે પણ આ સમયમાં સર્વાઈવ કરવા માટે કેવી રીતે ચેન્જીસ લાવવા પડશે પોતાના વ્યક્તિત્વમાં, કે પોતે પણ ગ્રો કરવું પડશે. તો એ હવે કેવી રીતે એડજસ્ટ કરવું, કે પોતાને કઈ રીતે અપગ્રેડ કરવું, એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? આઈ થિંક બહુ એક્સપેક્ટેશન હવે રાખવાનું, આપણા પેરેન્ટ્સથી જ આપણે સ્ટાર્ટ કરીએ કે લોકો ફાઇનાન્શિયલ આપણા ઉપર હવે બહુ ડિપેન્ડ નથી રહેતા. દે હેવ સ્ટાર્ટેડ પ્લાનિંગ ફોર ધેર ફ્યુચર. તો ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ આપણે લોકોએ કરવું પડશે. કે વી કુડ નોટ એક્સપેક્ટ કે ભાઈ મારું ચાઇલ્ડ છે એ આફ્ટર માય રિટાયરમેન્ટ મારું ધ્યાન રાખે ફાઇનાન્શિયલી સ્પેસિફિકલી. તો દેટ ઇઝ ધ મેઇન થિંગ, કે આપણે અત્યારથી જ એવું પ્લાનિંગ કરવું જોઈએ કે આપણે કોઈની ઉપર ફાઇનાન્શિયલ ન ડિપેન્ડ થઈએ. સેકન્ડલી ઓપન માઇન્ડનેસ લાવવી જ પડશે, કારણ કે હવે જેમ જેમ વી આર રનિંગ ટુ ધ ન્યૂ જનરેશન, તો બિકોઝ દે આર વેરી સેલ્ફ સેન્ટર્ડ, તો એ લોકોને જે વસ્તુ સાચી લાગશે ને એ આપણે ગમે તેટલું સમજાવશું ને એ લોકો એમાંથી શિફ્ટ નથી થતા. તો ઇફ દે ફીલ ધીસ ઇઝ રાઇટ, તો દે વિલ ટ્રાય ટુ કન્વિન્સ યુ એન્ડ વી હેવ ટુ એક્સેપ્ટ ઇટ. સો એ એક સેકન્ડ ચેન્જ છે કે જે આપણે લાવવો પડશે, કે થોડુંક એ લોકોની જનરેશનના, એ લોકોની જે ડિમાન્ડ, એ લોકોની જે એક્સપેક્ટેશન છે એને આપણે વી હેવ ટુ કેરી ઓન. તો કોન્ફ્લિક્ટ્સ ઓછા થશે. નહીંતર પછી એ લોકોની આદત છે કે જો એને લાગશે ને કે આ વ્યક્તિને લીધે ડ્રામા થાય છે, આ વ્યક્તિને લીધે કોન્ફ્લિક્ટ થાય છે, દે વિલ કટ ઓફ.
અત્યારની જનરેશનને ડ્રામામાં બિલકુલ ઇન્ટરેસ્ટ નથી. એને એમ લાગશે ને કે આ વ્યક્તિ મને હેરાન કરે છે, મારી મેન્ટલ પીસ ખરાબ થાય છે, તો એ લોકો એની સાથે વાત કરવાનું ધીમે ધીમે બંધ કરી દેશે. તો વી ડોન્ટ વોન્ટ ધેટ કે આપણા છોકરાઓ આપણી સાથે આમ કરે. તો એ એક ચેન્જ આપણે લાવવો પડશે. રાઈટ. અને પ્લસ નવી ટેકનોલોજીસને આપણે પણ એડોપ્ટ કરવી જ પડશે. AI અત્યારે આપણે જેમ આપણા પેરેન્ટ્સ માટે સ્માર્ટફોન હતા, એમ આપણા માટે હવે AI આવશે. આપણે એટલું યુઝ નથી કરતું જેમિનાઈ ને ChatGPT જેટલા આપણા કિડ્સ કરે છે. એ લોકો એની સાથે ચેટે કરે છે. એ લોકોને જ્યારે કંઈક અંદર પ્રોબ્લેમ થાય ને તો દે ચેટ વિથ ધેમ. એ વસ્તુ આપણે બહુ વિચિત્ર લાગે, પણ આપણે વી હેવ ટુ એક્સેપ્ટ કે હા, એ લોકોને એની સાથે ચેટ કરવું ગમે છે, તો દે વિલ ચેટ. એવી રીતે AI ને આપણે એડોપ્ટ કરવું જ પડશે. હા, એટલે ઇન શોર્ટ આગળ સમય સાથે આપણે નવી ટેકનોલોજી સાથે એડોપ્ટ કરીને એને એક્સેપ્ટ કરવું જરૂરી છે. હા, તો કોન્ફ્લિક્ટ્સ નહીં થાય. એમ કે જે આપણે એમ કહીશું તું આ ન કર, તો એ એવું નહીં થાય. દે વિલ એડોપ્ટ. એટલે અમુક લોકો કે અમુકની હોય છે ટેન્ડન્સી કે અમારા જમાનામાં આ બધું નહોતું, અમે આમ નથી કરેલું, એટલે તમે ત્યાં સ્ટિક રહી જશો તો એ કોન્ફ્લિક્ટ્સ ક્રિએટ થશે અને એના કારણે મે બી ડિસ્કનેક્શન, કે તમે જ એટલું તમારા ફેમિલીમાં કે તમારા ચાઇલ્ડ સાથે એટલું કનેક્શન નહીં રાખી શકો. હા, એમ. એટલે એ એક કનેક્ટ કરવા માટે આપણા જ કિડ્સ સાથે કે આપણા ગ્રાન્ડ કિડ્સ સાથે કનેક્ટ કરવા માટે વિથ ટાઈમ આપણે અમુક ચેન્જીસ લાવવા પડે. અને એ કદાચ આપણા ગ્રાન્ડ પેરેન્ટ્સે પણ આપણા સાથે કનેક્ટ કરવા લાવ્યા જ છે. આપણા જ ડ્રેસિંગ સ્ટાઇલમાં કેટલી ડિફરન્સ આવ્યું છે. આપણા ગ્રાન્ડ પેરેન્ટ્સ જે બધા હતા એ લોકો આપણે ફૂલ ફ્રીડમ આપતા હતા કે ભાઈ હા, અમે સાડી પહેરી, તારા મમ્મીએ ડ્રેસ પહેર્યું, યુ કેન વેર જીન્સ. તો કેમ એ લોકો બધાએ ઘણી બધી વસ્તુમાં એક્સેપ્ટ કર્યું. એ લોકો આપણી યારે પીઝા ખાતા થઈ જ ગયા. ભલે પોતે રોટલો જ ખાય, પોતે રોટલી જ ખાય, પણ આમ આપણે ના નથી પાડતા એમ. તો એવું આપણે પણ આપણા કિડ્સ માટે કરવું પડશે કે અમે નહીં ચેન્જ થઈએ, પણ તારે જેમ કરવું એમ તું કર એમ. હવે આ છે ઓવરઓલ જનરેશન્સની વાત થઈ. હવે ઇન પર્ટિક્યુલર હું એ પૂછીશ કે આપણી પહેલાંની જનરેશન ઓફ વિમેન અને આજની જનરેશન ઓફ વિમેન, એમાં કેટલો ડિફરન્સ આવ્યો છે? બહુ ડિફરન્સ આવ્યો છે. સ્પેસિફિકલી ઇન્ડિયામાં બહુ જ ડિફરન્સ આવ્યો છે. લાઈક તમે જો સાંભળો તો તમારા જે ગ્રાન્ડ પેરેન્ટ્સ અથવા તમારા મધર, એ લોકો જે બધી સ્ટોરીઝ કહેતા હોય, તો એ ટાઈમમાં સેક્રિફાઈસને બહુ ઇમ્પોર્ટન્સ આપવામાં આવતું. હવે દેટ સેક્રિફાઈસ ઇઝ રિપ્લેસ વિથ સક્સેસ. હવેની દરેક વુમનને, વેધર ઇટ્સ વર્કિંગ વુમન ઓર અ હાઉસવાઇફ ઓર અ સ્ટુડન્ટ, દે ઓલ વોન્ટ ટુ ડુ સમથિંગ ન્યૂ. દે વોન્ટ કે એની આઈડેન્ટિટી થાય, દે વોન્ટ કે સોસાયટીમાં એનું નામ થાય. ભલે ને પછી એ લોકો સમાજમાં કંઈક કનેક્ટ કરી લે, એ લોકો ઘરમાં કંઈક કરે, લાઈક એનું ચાઇલ્ડ કંઈક ગ્રો કરી રહ્યું છે, તો દે વોન્ટ કે મને રેકોગ્નિશન મળે કે ભાઈ મારું છોકરું આગળ વધી રહ્યું છે, તો એની પાછળ મેં મહેનત કરી છે. સો નાઉ દેટ સેક્રિફાઈસ હેઝ બીન રિપ્લેસ્ડ વિથ સક્સેસ. સો દરેક વુમન હવે એવું કામ કરવા માંગે છે કે જેનાથી એનું રેકોગ્નિશન થાય, એ આગળ આવે, ફાઇનાન્શિયલી પણ અને સોસાયટીમાં પણ. સો દેટ ઇઝ ધ મેજર ચેન્જ. એટલે પહેલા જે હતા, સપોઝ આપણા પેરેન્ટ્સ કે ગ્રાન્ડ પેરેન્ટ્સ, તો એ લોકોની વાત એ હતી અમે ઘર માટે આટલું કરેલું. હા, કે અમે ફેમિલીમાં આવી જોઈન્ટ ફેમિલીઝમાં રહીને બધાની રસોઈ કરતા ને બધાના આટલા બધા છોકરાઓનું મોટા કર્યા છે ને આમ એ લોકોની આખી લાઈફ જ એવી હતી અને દે વેર હેપી. એમાં કોમ્પિટિશન હતી કે કોણ કેટલું સેક્રિફાઈસ કરે છે. હવે નોબડી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન ડુઇંગ સેક્રિફાઈસ. બધાને હવે પોતાની આઈડેન્ટિટી લાવી છે. બરાબર છે. અને એની સજેશન કે તમે જે હવે આજની વિમેનને આપવા માંગશો? ના, હું વર્કિંગ વુમન છું, તો હું ખાલી એક સજેશન આપીશ કે હંમેશા લાઈફમાં છે ને નાના નાના ગોલ રાખો. લાઈક હું વિરાટ કોહલી કે રોહિત શર્મા તો એક દિવસમાં નથી બની શકવાની, કદાચ મારી આખી લાઈફ ટાઈમમાં નથી બની શકવાની, પણ મારી લાઈફમાં હું કંઈક નાનું નાનું કરું. ઓકે, લાઈક નેક્સ્ટ 2-3 months આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ ન્યૂ. કાંઈક ક્રિએટિવ કરવું છે, કાંઈક ડિફરન્ટ કરવું છે, તો લોંગ ટર્મમાં એની ઇમ્પેક્ટ આવશે. અત્યારે તમે એમ વિચારો કે મારે અહીંયા પહોંચી જવું છે, કે મારે આટલા રૂપિયા કમાઈ લેવા છે, તો એ તો બહુ લોંગ ટર્મ વસ્તુ છે, એ ધીમે ધીમે થશે. ઓલવેઝ કીપ શોર્ટ ટર્મ ગોલ્સ અને એને એચીવ કરવાની ટ્રાય કરો. તો જ્યારે તમે પાછળ જોશો ને તો તમે ઘણું બધું એચીવ કરી લીધું હશે. ઓકે. કેમ કે યુઝ્યુઅલી ફિમેલ્સ એવું છે કે એ લોકોને એ બધું તો રહેવાનું જ છે કે એમને પેરેન્ટિંગમાં, ઘરમાં એ એમના વર્કલોડ્સ રહેવાના છે, એટલે ઓલવેઝ મલ્ટીટાસ્કિંગ હોય છે. હા.
અને આમ લાઈક મેં તો મારી પર્સનલ લાઈફમાં મારે સ્ટુડન્ટ્સને મને પૂછતા હોય કે તમે કેમ ઘરે મેનેજ કરો છો, તો હું ખાલી એટલું જ કહું કે બહુ સુપર વુમન બનવાની ટ્રાય ન કરો. થોડુંક મેડ પાસે કરાવી લ્યો, થોડીક ફેમિલીની સપોર્ટ લ્યો, ફેમિલીની હેલ્પ લ્યો, બધું કામ ડિવાઈડ થશે ને તો તમે જે કામ કરો છો ને બેસ્ટ કરી શકશો. હું હવે બધી જ જગ્યાએ આઈ વોન્ટ ટુ બી નંબર 1, તો એ પોસિબલ નહીં થાય અને પછી છેલ્લે હું જ ઘસાઈ જઈશ. તો મેં મારી લાઈફમાં એ ફંડા બહુ ક્લિયર રાખ્યો છે કે ભાઈ મારે બધી બાજુથી વખાણ નથી સાંભળવા મારા, હું આ વસ્તુ જ કરી શકું છું અને આ જ વસ્તુ મારે કરવી છે. બરાબર છે. એટલે એ એક બહુ સારી એડવાઇસ છે કે કોઈ બી એક વસ્તુ, કદાચ એક ગોલ તમે રાખો, પણ એમ કે હું આ પણ અચીવ કરી લઉં, હું રસોઈ પણ બહુ મસ્ત બનાવી લઉં, હું મારું આખું ફેમિલી બધું જ એકદમ પ્રોપર કરી લઉં, સમાજમાં ઘરની સફાઈ હું જ કરી લઉં, બધું જ હું કરીશ, તો એટ ધ એન્ડ હું જે કરું છું ને એનું મને ખુશી નહીં રહે. આઈ વિલ ફીલ કે હું આખી આમાં એક્ઝોસ્ટ થઈ ગઈ એમ. તો એક્ઝોસ્ટ ન થાવ એમ. અને સૌથી પહેલા હેલ્ધી પેરેન્ટ્સ ઇઝ ઇક્વલ ટુ હેલ્ધી ચાઇલ્ડ. તમે જેટલા ખુશ રહેશો, તમે જેટલું ગ્રો કરશો, એટલું બધી જ વસ્તુ તમારા બાળક ઉપર ઇફેક્ટ કરશે. અને મધર તો મેઇન છે. ફેમિલીમાં જો મધર અપસેટ હોય, મધર દુઃખી હોય, તો એની આખી ઇફેક્ટ આખા બધા ફેમિલી ઉપર આવે. તો મધરે તો હંમેશા હેલ્ધી જ રહેવું જોઈએ, તો ઘર હેલ્ધી રહે. અને એ પણ છે ને કે સપોઝ અ વર્કિંગ મધર છે, તો એને એના કિડ્સ બી જોઈ રહ્યા છે, ગર્લ ચાઇલ્ડ હશે કે બોય ચાઇલ્ડ હશે. ગર્લ ચાઇલ્ડ હશે તો સ્પેશિયલી કે અગર એ વુમન છે બહાર જઈને કામ બી કરે છે, પછી ઘરે આવીને પણ બધું જ કર્યા જ કરે છે, આખો દિવસ કર્યા જ કરે છે, તો એ ગર્લ ચાઇલ્ડને તો ઇમ્પ્રેશન એ જ પડવાનું કે મારે આ બધું મારે કરવાનું જ છે. અગર તમે જ એક્ઝામ્પલ સેટ કરો કે બેટા તને આ બધું જ નહીં, ડુ વન થિંગ ધેટ યુ આર ગુડ એટ ડુઈંગ, બીજું બધુંમાં તમે હેલ્પ લઈ શકો છો એમ. તો એ એમના પણ ફ્યુચર માટે બેટર છે. એને પણ એમ થાય કે ભાઈ મારે હું વર્કિંગ થઈશ તો મને પણ આ ટાઈપની લક્ઝરી મળશે. કોઈક મેડ પાસે કામ કરાવવું લક્ઝરી જ છે ને. તો એ રીતનું આપણે એને થોડુંક સેટ કરી શકીએ અને એ ફેમિલી માટે સારું છે. અને ઓબ્વિયસલી ફેમિલીનો સપોર્ટ હોય તો આ બધું પોસિબલ છે. એટલે હું તો મારા બે ફેમિલી, મારા મધર સાઈડના અને મારા ઇનલોઝ, બંને મને બહુ સપોર્ટ કર્યો છે. એટલે આ બધું તો જ પોસિબલ છે એમ. બરાબર છે. હવે મેમ છે, તમે ફાઇનાન્સમાં પણ એક્સપર્ટ છો, તમે લાઈક કીધું એવી રીતે બેન્કિંગમાં પણ તમારો ઘણો એક્સપિરિયન્સ છે. તો હવે એ તો આપણે અત્યારે એક્સેપ્ટ કરી લીધું છે કે ખબર બી છે કે હવે ઘણી બધી ફિમેલ્સ વર્કિંગ થઈ ગઈ છે, દે આર ગોઈંગ આઉટ, દે આર અર્નિંગ, બધું કરે છે, પણ જ્યાં સુધી મને એવું છે કે ફાઇનાન્સીસને મેનેજ કરવાની વાત આવે છે ત્યાં એ લોકો બેક સીટ લઈ લેતા હોય છે. અને લાઈક એટલું મને પણ નથી ખબર, પણ એ ફાઇનાન્સીસમાં એટલો ઇન્ટરેસ્ટ નથી લેતા હોતા. તો એના માટે તમે સ્પેશિયલી શું સલાહ આપવા માંગશો કે એમાં ઇન્ટરેસ્ટ કેટલો લેવો, કે એટલીસ્ટ શું નેસેસરી છે? ફર્સ્ટ ઓફ ઓલ તો આ તમે જે પોઈન્ટ કીધો ને એ મેં પણ એક્સપિરિયન્સ કર્યો છે. લાઈક માય ફાધર એન્ડ માય હસબન્ડ, એ લોકો બંને ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં મારા કરતાં ઘણા જ બેટર છે. ઓકે. મેં તો એક્સપિરિયન્સ કર્યું છે. એટલે હું ફાઇનાન્સ ફિલ્ડની છું, હું ખુદ ઇન્વેસ્ટમેન્ટ કરું છું, બધું કરું છું. બટ એ લોકોનું કાંઈ માઇન્ડસેટ, બિકોઝ એ લોકો એટલા લાઈવ માર્કેટ સાથે હોય કે એ લોકોનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઘણું સારું હોય. દે કેન સી ધ ફ્યુચર વેરી નાઇસલી. તો હું અત્યારની વુમન્સને એ જ સજેસ્ટ કરીશ કે ઓલવેઝ સપોર્ટ માર્યો, સાવ એમ અલિપ્ત ન થઈ જાઓ કે બધું ઈ જ કરે છે તો લેટ હિમ ડુ. ઓકે, થોડુંક એમ લાઈક એઝ અ સેક્રેટરી એનું બધા જ ડોક્યુમેન્ટ્સ, એનું બધું જ ફાઇલની તમને ખબર હોવી જોઈએ. કારણ કે હું તમને એક ડેટા શેર કરીશ. આપણે આરબીઆઈએ પણ હમણાં ડેટા બહાર પાડ્યો છે. એક ઉદ્ધમ ની વેબસાઇટ છે. એમાં ધેર આર મોર ધેન 78,000 કરોડ અનક્લેમ ડિપોઝિટ્સ. બેંકની અંદર આટલી બધી અનક્લેમ ડિપોઝિટ્સ છે. કેટલી બધી ઇન્સ્યોરન્સ કંપનીઝ કહે છે કે મોર ધેન 20,000 કરોડ અમારી પાસે ક્લેમ નથી આવ્યા. ડિવિડન્ડ અનક્લેમ્ડ છે, મ્યુચ્યુઅલ ફંડ એમાઉન્ટ અનક્લેમ્ડ છે. તો આ પ્રોબ્લેમ એ જ થાય છે કે હસબન્ડ અને ફેમિલી મેઇન મેમ્બર છે એ બધું કમાય છે બટ શેર નથી કરતા, ઇન્વેસ્ટ કરે છે બટ વાઈફને કંઈ ખબર નથી હોતી. પછી કોઈ એક્સિડેન્ટલ ડેથ કે એવું કંઈક થાય તો ફેમિલીને કાંઈ ખબર નથી હોતી કે ક્યાં બધું ઇન્વેસ્ટેડ છે. તો આઈ વિલ જસ્ટ સજેસ્ટ કે દરેક વાઈફે પોતાના ઇનલોઝની, પેરેન્ટ્સની, હસબન્ડની બધી જ ઇન્વેસ્ટમેન્ટની ખબર હોવી જોઈએ. અને દે હેવ ટુ ઇન્વોલ્વ ધેમસેલ્ફ. ગમે નહીં બહુ એટલું થવું, પણ થોડુંક ઇન્વોલ્વ કરવાનું. એટલીસ્ટ યુ મસ્ટ નો કે મારા પૈસા ક્યાં ક્યાં છે.
તો એ તમને ઇવેન્ચ્યુઅલી કામ Eventually લાગશે. વાંધો ન આવે એમ. નહીંતર આ ટાઈપનું અત્યારે આપણા ઇન્ડિયામાં જ આવી સિચ્યુએશન છે. મોર ધેન 1 લાખ કરોડ અત્યારે અનક્લેમ પડ્યા છે. એટલે કેટલા લોકોને જરૂર હશે અને આરબીઆઈ ઇઝ ટેલિંગ કે તમે તો તમારી આઈડેન્ટિટી પ્રૂફ આપીને લઈ જાઓ, પણ આપણે ખબર જ નથી કે આપણા હસબન્ડ કે પેરેન્ટ્સના ત્યાં પડ્યા હશે રૂપિયા એમ. સો રાઈટ. અને બીજું ફાઇનાન્સીસ રિગાર્ડિંગ કે આજની જનરેશનને પણ ફાઇનાન્સીસ માટે તમે શું સલાહ આપશો? હા, અત્યારની જે સ્પેશિયલી જે યંગ પીપલ છે, યંગ કપલ છે, એ લોકોનો મેં એક વસ્તુ નોટિસ કરી છે કે એ લોકો લક્ઝરી પાછળ બહુ વાપરે છે. આપણા જે ગ્રાન્ડ પેરેન્ટ્સ હતા અને આપણા પેરેન્ટ્સ હતા એ વ્યાજનું વ્યાજ વાપરતા. આપણે લોકો વ્યાજ વાપરીએ છીએ અને આ જનરેશન છે એ તો મૂડીને લોન લઈને પૈસા વાપરે છે. ઓકે, એક હમણાં રિસન્ટ એક ડેટા આવ્યો હતો કે જે બધા પર્સનલ લોન લે છે તો 30% ઓફ ધ પર્સનલ લોન એ લોકો ફ્લાઇટ ટિકિટ અને કોન્સર્ટ્સમાં જવા માટે લોન લે છે. હવે આ વસ્તુ તો આ તો લાયબિલિટી જ છે. આ વસ્તુથી ખાલી તમારું સોશિયલ મીડિયા સ્ટેટસ વધવાનું છે, બાકી તો તમને કોઈ એવો બેનિફિટ નથી થવાનું. હોમ લોન છે તો ચલો દેટ્સ ધ બેસ્ટ થિંગ. હોમ લોન લીધું, તમને એક પ્રોપર્ટી થઈ ગઈ અને એ બહુ સારું છે. બટ પર્સનલ લોન ફોર ટ્રાવેલ, પર્સનલ લોન ફોર કોન્સર્ટ, ઇટ્સ નોટ એડવાઇઝેબલ. તો હું ખાલી એ લોકોને એ જ સલાહ આપીશ કે તમારી જે પણ ઇન્કમ હોય સ્ટાર્ટિંગ 10 to 20% તો ઇન્વેસ્ટ કરો જ. મેઇનલી જે અર્નર છે એ લોકોનો એક લાઈફ ઇન્સ્યોરન્સ હોવો જ જોઈએ. જે મેઇન જે ફાઇનાન્શિયલ અર્નર છે ફેમિલીમાં, હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ લો આખા ફેમિલીનું. તો આ 3 વસ્તુ તો તમારા આમ ટુ ડુ લિસ્ટમાં હોવી જ જોઈએ કે તમે કમાવાનું સ્ટાર્ટ કરો તો 20% કે 10%, પછી ધીમે ધીમે તમે પ્રપોર્શન વધારતા જાઓ. બટ યુ શુડ ઓલવેઝ ઇન્વેસ્ટ. એમાંથી જે રિટર્ન આવે એ વાપરો. ધેટ્સ ફાઇન. એટલું પછી પહેલાની જનરેશનની જેમ આપણે ન કરીએ, પણ એટલીસ્ટ વ્યાજ વાપરો, મૂડી નો વાપરો એમ. રાઈટ. ધેટ ઇઝ વન થિંગ. એટલે એના પરથી આજે તમે કહો છો કે લોન લઈને કોન્સર્ટ્સ માટે જાય છે, તો મે બી એનામાં એવું બી થયું ને કે એ લોકો દે આર નોટ થિંકિંગ અબાઉટ ધેર ફ્યુચર. હા, એટલે અત્યારે એ જ પ્રોબ્લેમ થશે કે અત્યારે જો આપણે આવી રીતે લાઈફ એન્જોય કરશું તો કે લોગ ક્યાં કહેંગે ને મારી પાસે આ જ ટાઈમ છે જીવવાનો, તો આપણું જે ઓલ્ડ એજ છે ને, જે આફ્ટર રિટાયરમેન્ટ એજ, એ બહુ સ્ટ્રગલિંગ આવશે. અને ત્યારે જો આપણી પાસે ફાઇનાન્શિયલ પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ નહીં હોય તો એ ટાઈમે મેં તમને એમ કીધું એમ કે કોઈ એક્સપેક્ટેશન તો રખાય એવી જ નથી કિડ્સ પાસેથી, બિકોઝ દે વિલ બી સ્ટ્રગલિંગ ધેર ઓન વે. એ લોકોને પણ પાસે ફાઇનાન્શિયલ કન્સ્ટ્રેન્ટ હશે. તો એવરીવન હેઝ ટુ થિંક કે ભાઈ થોડુંક તમારે મારું રિટાયરમેન્ટ પ્લાનિંગ, મારું ઓલ્ડ એજ પ્લાનિંગ કરી જ લેવું જોઈએ. ધેન આઈ શુડ એન્જોય એમ. અને પ્લસ હવેની જનરેશન્સ છે, જેમ ઓલ્ડર જનરેશન્સમાં જસ્ટ એક એજ્યુકેશનથી પણ એ લોકોને જોબ્સ મળી જતી, કામ થઈ જતું. હવે તો એમાં પણ બહુ જ કોમ્પિટિશન્સ આવી ગઈ છે, એટલે એ લોકોને એક ચેલેન્જ તો અલગ જ ફેસ કરવાનો છે. એટલે લાઈક એ ગમે ત્યારે એ લોકોની જોબ વહી જશે, ગમે ત્યારે એ લોકોના સ્ટાર્ટઅપ્સ બંધ થઈ જશે. તો ધે ડોન્ટ નો કે આપણે કેવું છે કે વન્સ વી સ્ટાર્ટ ડુઈંગ અ જોબ તો એટલીસ્ટ 25-30 યર્સ સુધી આપણે કરશું. પણ હવે જે ચેલેન્જિંગ ટાઈમ આવ્યો છે, આફ્ટર 10 યર્સ ખબર નહીં આ જોબ હશે કે નહીં. આઈ હેવ ટુ એડોપ્ટ અ ન્યૂ સ્કિલ ફોર ડુઈંગ અ ન્યૂ જોબ. એટલે હવે એ લોકોને ઓલરેડી આ બધા ચેલેન્જીસ હશે અને ઇફ દે વિલ નોટ સેવ, એ લોકો પૈસા નહીં બચાવે તો આવા બધા સ્ટ્રગલિંગ ટાઈમમાં બહુ જ ઇશ્યુ આવશે. રાઈટ. ઇવન માય હસબન્ડ યુઝ ટુ ટેલ મી કે હંમેશા 3 મહિના જે ઘર ખર્ચ નો જે રૂપિયા હોય ને 3 મહિના ચાલી શકે એટલા રૂપિયા તો બેંક એકાઉન્ટમાં હોવા જ જોઈએ. કે ગમે ત્યારે જોબ વહી ગઈ ને તો તમે 3 મહિના અટકો નહીં. અને આ વસ્તુ કોવિડમાં બધાએ એક્સપિરિયન્સ કરી લીધી કે ભાઈ અચાનક જ કામ વયું જશે તો 3 મહિનાનો ઘર અટકી ન જવું જોઈએ. એવું નહીં કે આજે આવ્યા ને આજે વાપરી લીધા. આપણી જે પેલાની જે સિસ્ટમ હતી સેવિંગ્સની, એ આપણે કન્ટિન્યુ રાખવી જ પડશે. ધેટ વોઝ ગુડ. એટલે આજની જનરેશનને મે બી આપણે લોકોએ શીખવાડવું પડશે એ જે રીતે એ લોકો સમજે એ રીતે કે સેવિંગ્સની શું ઇમ્પોર્ટન્સ છે. સેવિંગ્સ તો કરવું જ પડશે. સેવિંગ્સમાંથી જે રિટર્ન મળે એ વાપરો. રાઈટ. એટલું લિમિટ રાખવી પડશે. આમ બીજું કોઈ બી તમે કાંઈ આપણી ઓડિયન્સને કે કંઈ સલાહ આપવા કે કંઈ બી શેર કરવા માંગતા હો? ના, મારે તમારી સાથે આમ જસ્ટ પૂછવું હતું કે તમને આ ટાઈપનું કરવાનું કેમ આમ ઇન્ટરેસ્ટ? એકચ્યુઅલી મને આ જે પણ હવે મને અત્યારે તમે મળ્યા તો મને એવું લાગે કે દેર ઇઝ સો મેની થિંગ્સ આઈ કેન લર્ન ફ્રોમ યુ. મેં જસ્ટ તમને આપણે મારા ચાઇલ્ડની એન્યુઅલ ફંક્શન જે છે એસવીએમાં હતું એમાં મેં તમને સાંભળ્યા એન્ડ આઈ ફેલ્ટ કે
ઓ આમની પાસેથી ઘણું બધું હું શીખી શકું. અને હું આવી રીતે ઘણા લોકો મને મારાથી જે મોટા હોય ને આઈ જસ્ટ કીપ થિંકિંગ કે ભાઈ એમણે આ અહીંયા સુધી કેવી રીતે પહોંચ્યા હશે, એમના બી કંઈક તો સ્ટ્રગલ્સ હશે. તો ઓલવેઝ આઈ યુઝ ટુ ફીલ કે એમનાથી કંઈક શીખવાનું હશે. એટલે મને એ રીતની જે વાતો કરતા હોય ને તો એમાં મને બહુ આમ સારું મોટિવેટેડ ફીલ થાય. તો મને જસ્ટ એવું ફીલ થયું કે આ જ વાતો હવે છે તો એ સોશિયલ મીડિયા પરથી જ લોકો ગેઇન કરે છે. મેઇન કન્ટેન્ટ એમને ત્યાંથી બધી ઇન્ફોર્મેશન મળે છે. તો જસ્ટ આ વાતો જે હું મારા ક્વેશ્ચન્સ તમને પૂછું છું એમાંથી જે મને મળે એ અગર હું સોસાયટી સુધી પણ થોડુંક બી પહોંચે, એક બે વાત પણ લોકો કંઈક શીખે તો લાઈક ઇટ વિલ બી ગુડ ફોર મી ઓલ્સો. ના બસ મેઇનલી મારા સ્ટુડન્ટ સાથે હું બહુ ઇન્ટરેક્ટ કરતી હોઉં તો એ લોકો એમ કહે કે તમને જેન્ઝી બહુ ગમે છે એમ. તમે મિલેનિયલ છો પણ તમને જેન્ઝી ગમે છે. તો જેન્ઝીની વાત જ એવી છે કે ઘણે સોશિયલ મીડિયામાં એવું બહુ આવે છે કે એ લોકો વર્કમાં ને આમાં. જેન્ઝી જ્યારે એઝ અ સ્ટુડન્ટ હતા કે જ્યારે કિડ હતા ને ત્યારે દે વેર ગોઈંગ વિથ ધ ફ્લો. જ્યારે એ લોકો વર્ક કલ્ચરમાં ને બિઝનેસમાં ને એમાં આવ્યા ને ત્યારે દે સ્ટાર્ટેડ ક્વેશ્ચનિંગ સમથિંગ વિચ વોઝ નોટ રાઇટ. તો આપણે લોકોએ જે ઓવર ટાઈમ વર્ક કરવાનું, જે સિલી વસ્તુ આપણા બોસ આપણા ઉપર પ્રેશર આપે તો આપણે એક્સેપ્ટ કરવાનું, એ બધું જે કરી નાખ્યું હતું ને એને એ લોકો હવે ક્વેશ્ચન કરવા મળ્યા છે. સો દે આર, કારણ કે હવે બિકોઝ એઆઈ આવી ગયું છે, સોશિયલ મીડિયા આવી ગયું છે, એને ખબર છે કે વર્ક લાઈફ બેલેન્સ કઈ કન્ટ્રીમાં સારી છે. ત્યાં વર્ક લાઈફ બેલેન્સ સારી છે તો અહીંયા કેમ નથી, અહીંયા એવું શું છે. તો મને આ જનરેશનનું ગમે છે કે એ લોકો ક્વેશ્ચન કરી રહ્યા છે. એ લોકો ઘણા પોઝિટિવ ચેન્જ પણ લાવી રહ્યા છે. તો દેટ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ ટેલ કે આપણે થોડુંક જેન્ઝીને પોઝિટિવલી લઈએ. અને આજે જેન આલ્ફા છે એ તો હવે જ્યારે વર્કમાં આવશે ને ત્યારે જેન્ઝી બેટર લાગશે. અત્યારે આઈ થિંક જેન આલ્ફા છે ઘરમાં જ બધાને ખબર છે, જેના ઘરમાં જેન આલ્ફા છે. અને એ લોકોના તો રોલ મોડલ જેન્ઝી છે એટલે એ લોકો તો એનાથી પણ કંઈ એક્સ્ટ્રીમ કરશે. બટ વી હેવ ટુ ગો વિથ ધ ફ્લો. એન્ડ જે થશે આઈ થિંક આપણા કન્ટ્રીના ડેવલપમેન્ટ માટે પોઝિટિવ હશે. અને માય ઓનલી વન થિંગ વિથ માય સ્ટુડન્ટ્સ ઇઝ કે આપણા રૂટ્સ, આપણું કલ્ચર, આપણા જે ફેમિલી વેલ્યુઝ છે એને આપણે ન મૂકીએ. રાઈટ. એ વસ્તુ રાખશું ને તો પૈસો આવશે ને તો મલ્ટીપ્લાય થયા કરશે. બટ આપણા ફોર એક્ઝામ્પલ મુકેશ અંબાણી છે, એટલા રીચ છે બટ હંમેશા એના કલ્ચર, એની ટ્રેડિશન્સ એને લોકો બતાવે છે. તો દેટ ઇઝ વેરી ગુડ થિંગ એમ. તો એ વસ્તુ આપણા જેન્ઝીએ કન્ટિન્યુ રાખે તો સારું. બરાબર છે. આજના પોડકાસ્ટ માટે તમારી કિંમતી સમય અને બ્યુટીફુલ ઇન્સાઇટ શેર કરવા માટે દિલથી થેન્ક યુ. થેન્ક યુ સો મચ. એજ્યુકેશન જેવા ઇમ્પોર્ટન્ટ ફિલ્ડ માટે તમારું કોન્ટ્રીબ્યુશન ખરેખર ઇન્સ્પાયરિંગ છે. લાઈક આજે મને આટલી વાતોથી મને ઘણું ઇન્સ્પાયર્ડ ફીલ થાય છે, ઘણું મને નવું જાણવા મળ્યું, શીખવા મળ્યું. આઈ હોપ આપણા લિસનર્સને પણ એવી રીતે એમાંથી કંઈક જાણવા અને શીખવા મળે. અને આ સાથે આપણે આજનો પોડકાસ્ટ પૂરો કરીએ છીએ. એપિસોડ વિશે તમારો કોઈ બી થોટ્સ કે ઇન્સાઇટ્સ હોય તો કમેન્ટમાં તમે જણાવી શકો. એન્ડ સી યુ ઇન ધ નેક્સ્ટ એપિસોડ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. મેમ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.